જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશન. મુદ્રાલય ડિજિટલ એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય એકાઉન્ટ નામના મૂળ તત્વો. આજના વિડીયોની અંદર મિત્રો આપણે એકમ કસોટી 2 નું પેપર સોલ્યુશન છે, પેપર સોલ્યુશન દરેકે દરેક વિભાગનું જોવાના છીએ. તો મિત્રો વિભાગ એ નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 1 થી 5 ના હેતુલક્ષી પ્રકારના છે. આપેલા 4 વિકલ્પો પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો પહેલો વિકલ્પ છે હિસાબી પદ્ધતિની મર્યાદા કઈ છે? તો નફાકારકતા જણાવે છે, આર્થિક સ્થિરતા જણાવે છે, કરવેરા આયોજન કે નાણાંનું સ્થિર મૂલ્ય. તો આનો સાચો જવાબ છે નાણાંનું સ્થિર મૂલ્ય. બીજું, મહેસૂલી ખર્ચ કરતા મહેસૂલી આવકનો વધારો એટલે શું? તો નુકસાન, નફો, ઉપજ કે ખર્ચ. તો એનો સાચો જવાબ છે નફો. ત્રીજું, દેવાદાર લેણદારનો સંબંધ કયો વ્યવહાર દર્શાવે છે? તો મિત્રો એ ₹8,000 નો માલ ખરીદ્યો, બી ₹8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો, સી ₹8,000 નો માલ ચેકથી ખરીદ્યો કે ડી ₹8,000 નો માલ આગથી બળી ગયો. તો અહીંયા સાચો જવાબ છે બી, ₹8,000 નો માલ બ પાસેથી ખરીદ્યો. વસ્તુઓ અને સેવાઓ કરતા અમલનું વર્ષ ખાલી જગ્યા છે. તો 2016, 2017, 2015 કે 2014. તો આનો સાચો જવાબ છે 2017. પાંચમું, જે તે રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશની બહાર કરવામાં આવેલ પૂર્તિના વ્યવહારો માટે કયો કર લાગુ પડે છે? એ સીજીએસટી, બી આઈજીએસટી, સી એસજીએસટી કે ડી યુટીજીએસટી. તો આનો સાચો જવાબ છે મિત્રો આઈજીએસટી. તો આ વિભાગ એ થયો. હવે વિભાગ બી જોઈએ. નીચે આપેલા પ્રશ્ન ક્રમાંક 6 થી 9 સુધીના પ્રશ્નોને એક વાક્યમાં જવાબ લખો. દરેકનો એક ગુણ છે. પ્રશ્ન નંબર 6, ઘાલખાદ ધંધા માટે શું કહેવાય? તો મિત્રો આપણને ધ્યાનમાં છે કે ઘાલખાદ એક પ્રકારનું નુકસાન કહેવાય, એટલે ઘાલખાદ એ ધંધા માટે નુકસાન કહેવાય છે. પ્રશ્ન 7, રોકડ વ્યવહાર એટલે શું? તો રોકડ વ્યવહારમાં શબ્દ જ તમને આપ્યો છે રોકડ. તો જે વ્યવહારની અંદર રોકડની લેવડ દેવડ થઈ હોય, આપલે થઈ હોય, એને રોકડ વ્યવહાર કહેવાય. તો જે આર્થિક વ્યવહાર દ્વારા ધંધાની રોકડ વધે કે ઘટે અથવા બેંક શિલ્લક વધે કે ઘટે તેવા વ્યવહારને રોકડ વ્યવહાર કહે છે. પ્રશ્ન 8, આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કયા કયા વસકે લાગુ પડે છે? આંતરરાજ્ય પૂર્તિ વ્યવહારને કેન્દ્રીય વસ્તુ અને સેવાઓનો કર સીજીએસટી એટલે કે સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર માટે એસજીએસટી સ્ટેટ જીએસટી અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો યુટીજીએસટી લાગુ પડે છે. 9, બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ કયા ખાતે ઉધાર થાય છે? તો બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉધારેલી રકમ છે. તો બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડેલ રકમ ધંધાના માલિકના ઉપાડના ખાતે ઉધાર થાય. કારણ કે એના પર્સનલ વ્યવહાર માટે લઈ જાય છે, તો સ્વાભાવિક છે કે પર્સનલ વ્યવહાર એ માલિકના અંગત ઉપાડમાં ઉધાર થાય. હવે વિભાગ સી, એની અંદર નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 10 અને 11 ના માગ્યા મુજબ જવાબ આપો. હવે દરેકના કેટલા ગુણ છે મિત્રો? 3 ગુણ. એટલે 3 ગુણનો એક પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 10, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપવાની છે. હવે એમાં પહેલું છે મૂડી. તો મૂડી એ ધંધાના માલિકે ધંધો શરૂ કરતી વખતે ધંધાને પૂરી પાડેલ રોકડ, માલ કે મિલકતની કુલ રકમને ધંધાની મૂડી કહે છે. એટલે અહીંયા ધંધો શરૂ કરવા માટે જે પણ લાવે છે, રોકડ લાવે છે, મિલકત લાવે છે કે માલ સામાન લાવે છે, આને શું કહેવાય મિત્રો? મૂડી. બીજું છે માલ સ્ટોક. તો ખરીદેલ માલ પૈકી વધેલ માલને માલ સ્ટોક કહે છે. હવે સમજો કે આપણે 10 લાખના માલની ખરીદી કરી, વર્ષના અંતે 8 લાખનો માલ વેચાણો છે, તો 2 લાખનો જે માલ વધે છે, આ વધેલા માલને માલનો સ્ટોક કહેવામાં આવે છે. હિસાબી વર્ષને અંતે વધેલ માલના સ્ટોકને
આખરના માલ સ્ટોક કહે છે, જે બીજા વર્ષે શરૂનો માલનો સ્ટોક કહેવાય છે. એટલે આ વર્ષની આખરની માલનો સ્ટોક એ એના પછીના વર્ષનો શરૂનો માલનો સ્ટોક ગણાય. હવે 2 લાખ જે વધ્યા છે એના પછીના વર્ષ માટે શરૂનો સ્ટોક ગણાય. ત્રીજું, વાઉચર. તો ધંધાકીય વ્યવહારો છે આપણને ધ્યાનમાં છે કે એ શું કહેવાય કે આખું બિલિંગથી વ્યવહારો ચાલતા હોય. તો બિલ જે વાઉચર છે, વાઉચરથી આખા વ્યવહારો થાય. તો ધંધાકીય વ્યવહારને સમર્થન આપતો લેખિત દસ્તાવેજ કે પુરાવો એટલે વાઉચર લેખિત હોવો જોઈએ. અને વાઉચર હંમેશા શેમાં હોય? લેખિતમાં જ હોય. એ બિલની પ્રિન્ટ કાઢેલી હોય અથવા તો હેન્ડ રાઇટિંગ હાથે લખેલું હોય છે, એટલે આ લેખિત દસ્તાવેજ કે પુરાવો ગણાય. પ્રશ્ન નંબર 11, નીચેના વ્યવહારો આર્થિક વ્યવહારો છે કે બિન આર્થિક એ આપણે જોવાનું છે. તો પહેલું છે કે ₹22,000 મિલકત મીરાને શાખ પર વેચી. તો આને શું કહેવાય? આર્થિક વ્યવહાર. કારણ કે આમાં ₹22,000નો વહીવટ થયો છે અને જેમાં નાણાંની લેવડ દેવડ થાય છે એને આર્થિક વ્યવહાર કહેવાય. બીજું, ₹8,000 મજૂરીના ચૂકવ્યા. તો અહીંયા જો આગળમાં કીધું એમ કે રૂપિયાનો વહીવટ થાય છે, ₹8,000 મજૂરીના ચૂકવ્યા એટલે આર્થિક વ્યવહાર. ત્રીજું, ₹10,000ના માલના ઓર્ડરનું વચન મળ્યું. હજી વચન મળ્યું છે, નથી માલની લેવડ દેવડ થઈ કે નથી નાણાંની લેવડ દેવડ થઈ, તેથી આને કેવો વ્યવહાર કહેવાય? બિન આર્થિક. આમાં નાણાંની લેવડ દેવડ થઈ નથી. વિભાગ ડી, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 12ના માગ્યા મુજબ જવાબ આપો. તો પ્રશ્ન નંબર 12, નીચેના ખાતાઓનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. તો અહીંયા તમને અલગ અલગ પ્રકારના ખાતાઓ છે એ આપેલા છે, એનું આપણે વર્ગીકરણ હમણાં કરીએ, આખું કોષ્ટક બનાવીને વ્યવસ્થિત રીતે, એટલે ધ્યાનમાં આવશે. હવે પહેલું છે બેંક ઓવરડ્રાફ્ટ, BOD જેને શોર્ટમાં કહેવાય. તો એ વ્યક્તિ ખાતું ગણાય. ખાતાનો પ્રકાર કયો? વ્યક્તિ ખાતું. બેંક કૃત્રિમ વ્યક્તિ છે એની સમજૂતી. એટલે વીમા પ્રીમિયમ ખાતું, તો આને ખાતાનો પ્રકાર કયો? ઉપજ ખર્ચ ખાતું. સમજૂતી શું? તો કે વીમા પ્રીમિયમ ખર્ચે છે. ત્રીજું, સ્ટેશનરી સ્ટોક ખાતું. તો આ માલ મિલકત પ્રકારનું ખાતું કહેવાય, જેમાં સ્ટોક ચાલુ મિલકત છે એટલે એમાં વધઘટ થયા કરે છે, સ્થિર નથી રહેતી. મળેલ કમિશનનું ખાતું, તો આને ઉપજ ખર્ચ ખાતું કહેવાય. ઉપજ થાય છે, મળેલ કમિશન એટલે ઉપજ. તો મળેલ કમિશન એ ઉપજ છે. ટાટા કંપનીના શેરનું ખાતું, તો શેરનું ખાતું એ કેવું ખાતું ગણાય મિત્રો? માલ મિલકત ખાતું. શેર એ મિલકત છે, આ એની સમજૂતી છે. ખરીદ પરત ખાતું, તો ખરીદ પરત એટલે માલ મિલકત ખાતું થયું. તો ખરીદ માલ પરત માલ છે એટલે ખરીદી કરેલો માલ છે એને આપણે શું કરીએ છીએ? પરત કરીએ છીએ. ગુજરાત યુનિવર્સિટી ખાતું, તો ગુજરાત યુનિવર્સિટી ખાતું આ એક નામ થયું એટલે એને શું કહેવાય? વ્યક્તિ ખાતું, જેને કૃત્રિમ વ્યક્તિ છે, જે બેંક ઓવરડ્રાફ્ટ છે એવું. આગથી બળી ગયેલ માલનું ખાતું, આને કયું ખાતું કહેવાય? ઉપજ ખર્ચ ખાતું. આગથી બળી ગયેલ માલનું ખાતું એટલે આગથી જે નુકસાન થયું આ ખર્ચ ગણાય, એટલે આગથી બળેલ માલ એ નુકસાન છે. એટલે મિત્રો આ 8 તમને આપેલા છે, આની ટૂંકી સમજૂતી આ રીતે તમારે વ્યવસ્થિત પરીક્ષાની અંદર લખવાનું, એટલે પૂરેપૂરા માર્ક્સ આપણને મળે. એક તો ખાતાનું નામ, ખાતાનો પ્રકાર અને સમજૂતી, આ રીતે વ્યવસ્થિત કોષ્ટક કરીને લખવાનું. વિભાગ ઈ, નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 13ના જવાબ આપો. હવે મિત્રો અહીંયા વ્યવસ્થિત આપણે આખા જવાબો લખવાના છે, કારણ કે મોટા પ્રશ્નો છે. નીચેના વ્યવહારો પરથી પ્રાંજલના ચોપડે આમનોંધ લખવાની છે. હવે આમનોંધ છે એટલે આપણને એના ઉધાર જમાના નિયમો ધ્યાનમાં હોવા જોઈએ. જોઈએ પહેલો વ્યવહાર, ₹10,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો. તો અહીંયા રોકડ શું થાય છે? આવે છે. રોકડા લાવીને ધંધો શરૂ કરે છે. રોકડ આવે તો ઉધાર અને જાય તો જમા. જોઈએ આગળ વ્યવહારો એના કઈ રીતે આપણે એની આમનોંધ લખવાની. બીજું, ₹5,000નો માલ રોકડેથી ખરીદ્યો. હવે રોકડેથી ખરીદ્યો તો રોકડ આવે કે જાય? ખરીદી કરી એટલે માલ આવે અને રોકડ જાય, એટલે ખરીદ ખાતું ઉધાર થાય, રોકડ ખાતું જમા થાય. જોઈએ આગળ. 3, ₹8,000નો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો. શાખ ઉપર એટલે ઉધાર. હવે ઉધાર ખરીદી થાય એટલે જે તે વ્યક્તિનું ખાતું છે એ આપણે ઉધાર કરવું પડે. ₹2,000નો માલ ધર્માદામાં આપ્યો. હવે ધર્માદામાં આપ્યો તો માલ ગયો,
સામે પૈસા મળે નહીં. જોઈએ એની આમ નોંધ. 5 શિવાનીએ ₹3,000 નો માલ મોકલી આપ્યો. હવે માલ મોકલી આપ્યો છે, અહીંયા તમને કઈ સ્પષ્ટતા કરી નથી કે રોકડેથી કે ઉધારથી. તો એનો વ્યવહાર કઈ રીતે લખવાનો એ આપણે જોઈએ. 6 ₹2,500 2,500 જીવન વીમા પ્રીમિયમ ના ભર્યા. હવે જીવન વીમા પ્રીમિયમ છે જો મિત્રો, એટલે પર્સનલી એને એના માટે પ્રીમિયમ ભર્યું છે. કોણે? પ્રાંજલ. તો પ્રાંજલ છે એને પોતે જીવન વીમા પ્રીમિયમ ભર્યું છે, એટલે પ્રાંજલના ખાતે આપણે વ્યવહારો કરવા પડે. હવે પ્રાંજલની આમ નોંધ, આવું હેડિંગ મારીને પછી આ રીતે ખાતું આપણે પાડી દેવાના. તારીખ, વિગત, ખાતા વહી, પાના નંબર, ઉધાર રૂપિયા ને જમા રૂપિયા. પણ અહીંયા આ રીતે આમ નોંધમાં આપણે આ કોષ્ટકો દોરવા જરૂરી છે, એટલે પૂરેપૂરા માર્ક્સ આપણને મળે. પહેલો વ્યવહાર હતો કે ₹10,000 નો રોકડા લાવી ધંધો શરૂ કર્યો, તો રોકડ આવે તો ઉધાર, તો રોકડ ખાતે ઉધાર ₹10,000. તે મૂડી ખાતું આપણું શું થશે? જમા થશે. તો મૂડી ખાતે જમા ₹10,000. બાબત જે લખવાની, રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના. આ પહેલી આમ. મિત્રો બીજો વ્યવહાર જોઈએ કે ₹5,000 નો માલ રોકડેથી ખરીદ્યો. તો ખરીદી કરીએ અને રોકડ આપીએ એટલે રોકડ જાય તો જમા. તો ખરીદ ખાતે ઉધાર ₹5,000, તે રોકડ ખાતે જમા ₹5,000. બાબત જે રોકડેથી માલ ખરીદ્યો તેના. ત્રીજી આમ નોંધ, ₹8,000 નો માલ રાજન પાસેથી શાખ પર ખરીદ્યો. શાખ પર એટલે ઉધાર ઉપર. તો ખરીદ ખાતે ઉધાર, તે રાજન ખાતે જમા. તો ખરીદ ખાતે ઉધાર કેટલા? ₹8,000. તો રાજન ખાતે જમા ₹8,000. ઉપરના વ્યવહારમાં આ બીજા અને ત્રીજી આમનોંધમાં ફરક એટલો છે મિત્રો કે ઉપરનો વ્યવહાર રોકડેથી છે, જ્યારે ત્રીજી નંબરનો વ્યવહાર છે એ શાખ પરથી છે. એટલે જે તે વ્યક્તિનું ખાતું આવશે અને અહીંયા કોણ આપે છે આપણને ઉધારમાં માલ? તો રાજન. તો રાજન ખાતે જમા ₹8,000. બાબત જે શાખ પર માલ ખરીદ્યો તેના. ચોથું, ₹2,000 નો માલ ધર્માદામાં આપ્યો. તો ધર્માદામાં આપીએ તો એક પ્રકારનો ખર્ચ ગણાય. ખર્ચ નુકસાન ઉધાર થાય અને એનાથી ખરીદી કરેલો માલ શું થશે? ઓછો થશે. ઓછો થાય એટલે જમા થાય. તો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર ₹2,000, તે ખરીદ ખાતે જમા ₹2,000. બાબત જે ધર્માદામાં માલ આપ્યો તેના. હવે આપણને પાંચમો વ્યવહાર એવું કહે છે કે શિવાનીએ ₹3,000 નો માલ મોકલી આપ્યો. હવે અહીંયા રોકડેથી મોકલ્યો એવો કોઈ શબ્દ વાપર્યો નથી અને વ્યક્તિનું નામ ઉલ્લેખેલું છે, એટલે આપણે હંમેશા આ વ્યવહારને કેવો ગણવાનો? શાખ અથવા ઉધારનો વ્યવહાર. તો અહીંયા ખરીદ ખાતે ઉધાર ₹3,000, તે શિવાની ખાતે જમા ₹3,000. બાબત જે ઓર્ડર મુજબ શિવાનીને માલ મોકલી આપ્યો તેના. હવે છઠ્ઠો વ્યવહાર, ₹2,500 2,500 જીવન વીમા પ્રીમિયમ ખર્ચના ભર્યા. હવે મિત્રો અહીંયા શબ્દ વાપરો છે જીવન વીમા પ્રીમિયમ. જીવન વીમા એટલે લાઈફ એ વ્યક્તિની પોતાની હોય, તો એ પોતાના અંગત ઉપયોગ માટે ખર્ચ કર્યો હોય. તો આપણે અંગત ઉપયોગ આવે એટલે શું શબ્દ વાપરવાનો? ઉપાડ. હંમેશા માઇન્ડમાં રાખવાનું કે વ્યવહારમાં અંગત ઉપયોગ આવે એટલે ઉપાડનું ખાતું આવે. તો અહીંયા છઠ્ઠા નંબરની આમ નોંધ એવી થશે કે ઉપાડ ખાતે ઉધાર ₹2,500, તે રોકડેથી ભર્યું છે, એટલે તે રોકડ ખાતે જમા ₹2,500. બાબત જે જીવન વીમાના પ્રીમિયમના ભર્યા તેના. નીચે કુલ સરવાળો કરી દેવાનો. તો બંને બાજુનો સરવાળો સરખો થાય તો સમજવાની કે આપણી આમ નોંધ સાચી, નહીં તો ક્યાંય મિસ્ટેક હોય એવું આપણે માનવાનું. તો કુલ સરવાળો ₹30,500 ઉધાર બાજુનો અને 30,500 જમા બાજુનો. ધન્યવાદ. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.